ખડગે લીધા છે નેતાઓના ક્લાસ। કોંગ્રેસના પ્રમુખોને પરફોર્મન્સ બતાવવા અલ્ટિમેટમ આપ્યું છે અને નવી નિમણૂકમાં 9 જેટલા પ્રમુખોની કામગીરી સામે કેન્દ્રીય નેતૃત્વએ નારાજગી પણ વ્યક્ત કરી છે। હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે તેવો સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે અને સત્તા અને જીત મળે કે ન મળે પરંતુ સંગઠન મજબૂત બને તેવા પ્રયત્નો કરવા માટે ટકોર કરાઈ છે। તો 9 જેટલા પ્રમુખોની કામગીરીને બિરદાવી છે। દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ છે। નબળી કામગીરી ધરાવતા જિલ્લા પ્રમુખોને 90 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। યોગ્ય કામગીરી નહીં બતાવે તો હોદ્દા પરથી દૂર કરવા સુધીની પાર્ટીની તૈયારી છે અને પ્રમુખોની કામગીરીનું સીધું મોનિટરિંગ દિલ્હી કેન્દ્રીય નેતૃત્વમાંથી ચાલી રહ્યું છે। जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा। अगर ऐसे लोग हैं मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता। तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ दूसरे को उसमें वहां पर लाइए। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, जिला प्रमुखों क्लास लेवाई गई है आज? तो ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો વર્ષ 2027ની ચૂંટણીની આડે ગણતરીના જ મહિનાઓ બાકી છે અને તે પૂર્વે જ હવે જે કોંગ્રેસ છે તેના દ્વારા સંગઠન મજબૂત બનાવવા બાબતેની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। કોંગ્રેસ સ્પષ્ટપણે હવે સમજી ચૂક્યું છે કે જો સંગઠન મજબૂત નહીં હોય, જો જન સુધી કોંગ્રેસ નહીં પહોંચે તો કોંગ્રેસ ક્યારેય પણ સત્તા ઉપર નહીં આવે અને તેના જ અંતર્ગત આ 10 દિવસીય પ્રશિક્ષણ વર્ગનો છે તે શરૂઆત છે તે કરવામાં આવી છે અને પ્રશિક્ષણ વર્ગનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે રાહુલ ગાંધી છે તે પણ હવે ગણતરીની કલાકોમાં અહીં આવી પહોંચશે। ત્યારે કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તેમને નેતાઓના ક્લાસ લીધા છે। પ્રશિક્ષણ વર્ગની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લાના કુલ 41 જેટલા જે અધ્યક્ષો છે તેમના ક્લાસ લેવામાં આવ્યા છે અને સાથોસાથ મલ્લિકાર્જુન ખડગે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જો હોદ્દા લઈને ઘરે બેસી રહેશો તો નહીં ચાલે। સાથોસાથ જે પણ પ્રમુખોની જે કામગીરી છે તે ખૂબ જ નબળી જોવા મળી છે તેમને 3 મહિનાનું અલ્ટિમેટમ પણ આપી દેવામાં આવ્યું છે। તેમને તમામ પ્રકારની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે કે જો તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર પણ તેમની કામગીરી જોવા નહીં મળે, સ્થળ ઉપર પણ જો તેમની કામગીરી જોવા નહીં મળે, મીડિયાના માધ્યમથી પણ જો તેમની કામગીરી જોવા નહીં મળે તો તેમના હોદ્દા છે તે છીનવાઈ શકે છે। તો સાથોસાથ જે પ્રમુખોની કામગીરી ખૂબ જ અસરકારક રહી છે તેમને પણ બિરદાવવામાં આવ્યા છે। તેની જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિતના જિલ્લા પ્રમુખોની કામગીરીથી પાર્ટી સંતુષ્ટ હોવાનું પણ જણાવ્યું છે। જી અંકિત, અમારી સાથે જોડાયેલા રહેશો આપ। આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની ટકોર બાદ જૂનાગઢ કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી પણ સામે આવી છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત ગેરહાજર રહ્યા છે। રાષ્ટ્રીય નેતૃત્વએ પ્રતાપ દુધાતની ગેરહાજરીની ગંભીર નોંધ લીધી। તો અગાઉની શિબિરમાં પણ પ્રતાપ દુધાત હાજર રહ્યા ન હતા અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે કોંગ્રેસમાં જે લોકો કામ કરે છે તેને પ્રોત્સાહન મળશે, જે લોકો કામ નહીં કરે તેની પાસેથી હોદ્દા છીનવી લેવામાં આવશે। પ્રતાપ દુધાતના સ્થાને કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક કરાશે। પ્રતાપ દુધાતની ગેરહાજરી પર લાલજી દેસાઈનું નિવેદન છે કે આ મારી આંતરિક બાબત છે। પ્રતાપ દુધાતે વિધિવત રજા ચિઠ્ઠી મૂકી છે। જો કે જિલ્લા પ્રમુખની નિમણૂક બાદ તાલુકા સંગઠનની પણ પ્રતાપ દુધાતે નિમણૂક નથી કરી। काम करना वाले के लिए प्रोत्साहन नहीं है, काम करना नहीं वाले के लिए शिक्षण भी नहीं है। Now we are going to change that. Those who are doing the work, we will appreciate them, we will give promotion to them. Those who are not doing the work, with great humble request, we are asking them to relieve the post. One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision. I am telling you very clearly. તો અંકિત પાસેથી જ વધુ અપડેટ મેળવીએ। અંકિત, ક્યાં છે પ્રતાપ દુધાત? રજા ચિઠ્ઠી મૂકીને ક્યાં ગયા?
ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર પ્રેરણાધામમાં જે પ્રકારે પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે ને પ્રશિક્ષણ વર્ગનો આજે ત્રીજો દિવસ છે. રાહુલ ગાંધી જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતા આવવાના હોવા છતાં પ્રતાપ દુધાત છે કે તે અહીંયા સ્થળ ઉપર જોવા નથી મળી રહ્યા. સતત ત્રીજા દિવસે તેમની ગેરહાજરી જોવા મળી રહી છે અને જે પ્રકારનું નિવેદન કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલનું સામે આવ્યું છે, આના ઉપરથી એક બાબત સ્પષ્ટ થઈ રહી છે કે અમરેલી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષનું પદ પ્રતાપ દુધાત પાસેથી આંચકી લેવાનું હવે નક્કી થઈ ચૂક્યું છે. કેસી વેણુગોપાલ દ્વારા જે સંકેત આપવામાં આવ્યો છે, સાથોસાથ તેમણે જણાવ્યું છે કે પ્રશિક્ષણ શિબિરની અંદર 41 પૈકી એક જિલ્લાના પ્રમુખની ગેરહાજરી છે. સાથોસાથ તેમણે કહ્યું છે કે કોંગ્રેસમાં હવે કામ કરનારાઓને પ્રમોશન પણ આપવામાં આવશે અને કામ નહીં કરનારાઓ પાસેથી પદ પણ આંચકી લેવામાં આવશે. અગાઉ એવું થતું હતું કે કોંગ્રેસની અંદર કામ કરનારાઓને કોઈ પ્રોત્સાહન આપવામાં નહોતું આવતું, તેમજ કામ ન કરનારાઓને કોઈ ડિમોલાઇઝ પણ નહોતા કરવામાં આવતા, પરંતુ હવે આ બંને વસ્તુઓ છે તે કરવામાં આવશે. જી બિલકુલ.